તમે જે પોઈન્ટ વાળી વાત કરી છે આની અંદર કે જે જૂનવાણી લોકો છે ચાહે આ પેઢીના હોય કે આગલી પેઢીના હોય કે હવે પછીની આવનારી પેઢીના હોય એ લોકોએ જનરેશન જે ગેપ છે એને વચ્ચેથી હટાવવો પડશે અને જે જનરેશન ચાલી છે એની સાથે મેચ થવાનો પણ અને તમે જે વાત કરી એની અંદર ખાસ કરીને જૂનવાણી લોકોની જે વાત કરી આજથી 25, 30, 35 વર્ષ પહેલા હાલની જે સામાજિક પરિસ્થિતિઓ છે સાથે સાથે આર્થિક સંકળામણો છે એટલી બધી નહોતી આજથી 30 વર્ષ પહેલા લોકો 3000 માં પણ ઘર ચલાવતા હતા. મારા મધર આઈ થિંક મારા મધર શિક્ષકમાં તો 100 રૂપિયા પગાર હતો. મારા મધર 100 રૂપિયા પગારમાં નોકરી કરી છે અને એ જ વખતે મારા મધરે એમના મેરેજનો ખર્ચો પૂરો કર્યો હતો 100 રૂપિયા પગારની અંદર હતો. એટલે એ વખતે અને આજે હું 100 રૂપિયા મારા માટે મારો છોકરો વાપરતો હોય છે. ખાલી બજારમાં તમે ખાલી શાક લેજો 100 રૂપિયાનું શાક આવે છે. જનરેશન અપડેટ થઈ છે, મોંઘવારી વધે છે સાથે તો પછી આપણે પણ એ રીતે આપણે અપડેટ થવું જોઈએ કે અમે અમારા જમાના પિક્ચર જોવા નતા જતા. હવે મોસ્ટ ઓફ બી વધ્યા છે સામે. પહેલા જમાના પિક્ચર જોવા જતા હતા એટલી ટિકિટ નથી 2-5 રૂપિયામાં અને પહેલા કેવું હતું કે એક ટીવીમાં પડોશી લોકો બી જોતા હતા. હવે દરેક બેડરૂમમાં અલગ અલગ ટીવી હોય છે. ઇવન હાથમાં મોબાઈલ થઈ ગયા છે. બાળકનો જન્મ થાય એટલે બાબાને મોબાઈલ બતાવશો ને તમે તો છોકરો ખુશ થશે. જન્મ સાથે જ મોબાઈલમાં હાથમાં આવી ગયા છે. જયારે પેલું જે સામૂહિક ફેમિલી સાથે રહેતું હતું એની જગ્યાએ હવે ડિવાઇડેડ ફેમિલી થઈ ગયું છે. રાઈટ. એટલે એના કારણે એ પણ અપડેટ એટલે ફેમિલી જોઈન્ટ ફેમિલી જગ્યાએ ફેમિલી જુદા થવાના થઈ ગયા છે. એટલે ધારો કે મારા બાળકને મારે હું નોકરી કરતી તો મારા બાળકને મૂકવું તો મારે આયા બોલાવી પડે છે. ને પેલા જમાનામાં સાસુ સસરા રાખતા હતા ઘરે રિટાયર થઈને. એ પણ જનરેશન અપડેટ થયું છે. તમે આયા પર વિશ્વાસ કરો છો પણ પોતાના સાસુ સસરા પર વિશ્વાસ નથી કરતા. જેના કારણે બીજા પણ કિસ્સા વધ્યા છે કે તમે પારકા માણસ તમે પોતાનું બાળક સોંપીને જાઓ છો. પોતાના બાળકને તમે સોંપીને છો પણ પોતાના સાસુ સસરાને તમે બાળક નથી સોંપતા. બરાબર છે. એના કારણે બીજા કેસ પણ વધ્યા છે. કિડનેપના કેસ વધ્યા છે. બાળકોમાં ચીડિયા પણ આવ્યું છે. ઘણી તમે જો પહેલા જમાનામાં બાળકો એટલા બધા ગાંડા નતા હોતા. હું પોતે એક ટીચર પણ છું. મારી સ્કૂલમાં ઘણી વખત બાળક ચીડિયા સ્વભાવ થઈ ગયા. તમે કઈ વસ્તુમાં ના પાડશો ને ગુસ્સો આવે છે, એ વસ્તુની તોડફોડ કરે છે. એ પણ ઘણો બધો ચેન્જીસ આવ્યો છે કે ફેમિલી જોઈન્ટ હોય છે અને ફેમિલી ડિવાઈડ હોય છે. એ બાળક તમે સર્વે કરજો તો જોઈન્ટ ફેમિલી બાળકો સમજુ હશે, સંસ્કારી હશે. કારણ કે એ લોકો દાદા દાદીનું ભવિષ્ય જોતા હોય છે. દાદા દાદીને જય શ્રી કૃષ્ણ કહેવાની હેબિટ હોય છે. હવે બાય થઈ ગયું, શિવ થઈ ગયું, આ હેબિટ આવી ગઈ. એટલે સમાજમાં હું બંને જનરેશનને કહું છું કે તમે બંને સમજો તો કોઈ પણ જાતનો ઇસ્યુ નહીં આવે.